ચાલો ફ્રેન્ડ્સ, આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. એમાં આપણે બહુ ઓછી સામગ્રી જોશે. આપણે આજે બનાવવાના છીએ ભાવનગરી બટેટા, જે ભાવનગરના ફેમસ છે. એના માટે આપણે બાફેલા બટેટા લીધા છે મીડિયમ સાઇઝના. તીખું અને કલર માટે આપણે કાશ્મીરી મરચું લીધું છે. તેલ, મીઠું અને કોથમીર સાદી ને સિમ્પલ રીતથી બનાવી છીએ. બરાબર, તો તમને બતાવીએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે બટેટામાં મરચું, આપણે તેલ પહેલાં નથી નાખવાનું. તો આ સ્ટીક તમે અપનાવશો ને તો મરચું એકદમ સરસ બટેટાને પહેલાં કોટિંગ થઈ જશે. જો તમે પહેલાં તેલ નાખી દેશો ને તો મરચું બધું બરોબર બધા બટેટાને ચોંટશે નહીં. હવે આપણે મીઠું, જો મરચું ને મીઠું સરસ કોટિંગ થઈ ગયું છે આપણા બટેટાને. હવે આપણે તેલ નાખવાનું છે. જો તમે જોઈ શકો છો આપણા બટેટાની રોનક. આપણા ભાવનગરી બટેટા બનીને સરસ તૈયાર છે. બટેટા ઘણી રીતથી અલગ અલગ લોકો બનાવતા હોય છે. આપણે આ બિલકુલ સિમ્પલ રીત લીધી છે. અને આદુ મરચાં પીસીને એમાં લસણ ને મરચાં ને એવું નાખીને બનાવતા હોય છે. તો આગળ આપણે બટેટાની ઘણી બધી અલગ અલગ વેરાયટી તમારી હારે શેર કરશું. આજે આપણે આ સિમ્પલ બટેટા બનાવ્યા છે. પછી તમને થોડા ગ્રેવીવાળા પણ આપણે બતાવશું. ચાલો ફ્રેન્ડ્સ, આપણા ભૂંગળા બટેટા રેડી છે. તો જરૂર આ રેસીપી બનાવજો, ભૂંગળા બટેટા ખાજો અને મોજ કરજો. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરજો.